મિત્રો અત્યારે જોઈ શકાય છે કે આ પેટ્રોલ પંપ છે પિથોરાપીની બાજુમાં સીએનજીની લાઈન દેખાય છે, પણ અત્યારે હું કહીશ મારા સહયોગી મિત્રને કે ડીઝલ અને પેટ્રોલમાં તમે જોવો છો એક પણ ગાડી નથી. અત્યારે આવે છે ગાડી, બાઇક આવી અને તમે જોઈ શકો છો કે ભર્યા વગર જાય છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે સીએનજી છે પણ ત્યાં પેટ્રોલ ને ડીઝલ નથી. શું છે વાસ્તવિકતા મળીએ આપણે માલિકને. તો શું કરી અમને અમને મેવાભાઈ દઈ દેશે તોય હાલશે. આજે અમે અહીંયા જલારામ પેટ્રોલિયમ આવ્યા હતા, જે અમે ડીઝલ માટે એક ગ્રાહક આવ્યા છે પેટ્રોલ પંપે, તો એમની આપણે સાંભળશું કે એમને મળ્યો કે નહીં. બતાવીએ. નથી મળતો ક્યાંય પણ. ડીઝલની તંગી છે હકીકતમાં. તો તમને એમ જ કહે છે કે ડીઝલ છે જ નહીં. બધી જગ્યાએ તમને એવું જ મળ્યું છે કે ડીઝલ છે જ નહીં. હા, તો તમે આ જોઈ શક્યો છો કે આ પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ રહી છે, આ અફવા છે કે શું છે એ આપણે જોઈ શકીએ છીએ. તો જો આપણે આવી રીતે ડીઝલ કોઈને નહીં મળતો હોય તો કેટલા હેરાન થશે. તમે ક્યાંથી આવો છો? નાસિકથી આવ્યા છીએ. આ ભાઈ નાસિક મહારાષ્ટ્રથી આવ્યા છે. તમે જોઈ શકો છો કે આ ડીઝલ માટે કેટલા હેરાન થાય છે. તો શું આ સરકાર કહે છે કે જે છે પૂરતો જથ્થો તો આ પેટ્રોલ પંપ ઉપર છે કે નહીં એ આપણે જોઈ શકીએ છીએ. અને બસ આગળ બધાને નમ્ર અપીલ છે કે જોઈએ એ બધી પરિસ્થિતિ. થેન્ક યુ.